જા કાપી નાખેલી ચાલો બાઉન્ડે નાખો તરમાં પોરમાં લઈ જામ તો ડિસ્કો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજા બસે ને મજા માત્ર અને મારા બ્લોગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો હે ને અત્યારમાં હે ને આપણે સવારમાં હે ને બ્લોગ ઉતાર હે મોટો તો પર ક્રેપ તો તમે જોઈ શકો और सऊदी में તમે તગારામાં વગા વગા સામે તગારામાં બે એમાં એક ટાંગો ઘાયલ થઈ ગયો ને બે ટાંગાને પાટા બાંધો તો આપણે तो एम के है तो आवडू मोटो के करश लावेला है તમને બતાવું અમાર સૌદી બહેન આગળ વિયાર જોડે દેતા દો દેખ કેવડો મોટો ક્રેશ છે જો વેરી ચાલાક બ્રો બહુ મોટો ક્રેશ આમ તો જા કાપી નાખેલી જો એ મને ટાંગે છોડી દે એ બા કરો કેમ પણ કેવડો મોટો ક્રેશ લાવી જો હે તો સર આ બધું યુટ્યુબર આવા મીડા હે કેમ કે ક્રેશ મોટા આવે એટલે કહીલો તો આપણે તમને એમ થતું હોય ને કવડો કહેલો છે મનમાં એમ થતું કે સેદલ બહુ મોટો લાવેલો હે તો એવું છે જો ગાઈસ કેમ પણ એમ પડશે લઈ તો ખીજાય ને જો કેમ પણ કરેલો હે એવું ને આગળ ખીજાઈ ગયો ખીજાણો છે આખું લાલ શું ગાઈસ હવે દાંડા કોણ પકડવા નહીં એ છોકરો આગળ જો કેમ પણ બહુ મોટો કરેલો હે પેલામાં થોડો ઘણો ઓછો હશે કે કિલો થઈ જાય કેમ લાગે આમ જો માં તો જો પાણી નાખ્યું તામ પકડવા મળે જો પાણી પીવા મળ્યું રહી એમ કે તો શેલા પાણી પી ગયો પાણી પી ગયો આ મીઠા પાણી તો મરી નહીં જાય નો તો ઉપાડી નહીં જો તમે કકરાટે ખાઈ દો આમ મોટું લીંગુ તો મારે જ ખાવાનું છે કેમ કે મેં ભાવ એટલે મારે જ ન ખાવાનું એટલે તો લાવી છે તરત ખાવ જ પડે ને આ આ તો કઈ છૂટે શીતલ હે ને ઝાડન પડખેલું લઈ ગઈ હું એથી ભાગી પણ શું પાણો હે પાછી વળીને જોઈ તો કહેલો નહીં કરો કાપી લેતા અરે રા કાપી નાખ્યું મેં એમ પણ મસ્ત કરેલો હે સારું હાલો મજા આવી ગઈ કાકરા ખાડે છે બરાબર કાકા લીધો સોરી દીકન કાકરા મારી ઇંત બેન ને જંગો ઊંડો પડી છોટી ગઈ તો આંગળીના બે બટકા ઇંત બનાવી દે પણ કોઈ શકત નહીં વેરી સાલા એ કાપી નાખ એટલું કાપી દે કાપી તો નાખે એમ તો મેસેજ કેમ આ બધું અમાર મમ્મી હાન રોટલા ઘડે તના પર રોટલા બનાવા મીડા તો હે મારી મમ્મી રોટલા બનાવા મીડા હે તો અમારે હે ને નાની નાની રોટલી તો ન મોટા મોટા રોટલા આવે જો કાકા હે રોટલા હોય તો કલાક નહીં બને થોડાક જ બનાવ્યા બપોરે પાછા બનાવવાના છે કે ઉના ખાવા બપોરે કડી આવે તો ઉના ખાવા મમ્મી હે રોટલા ઘડે આ બધું હે લોકો લેંગા નથી કાંગો બંગના જો કે ચપલી જો કેમ કે લેંગા બંગના પૂ આવો પાંગોલી ગયો ગેસ તો લેંગા કાંગો એ લે બે હાંગતા ની જા વ્યા તેવાના કામ નહીં આવે લેંગા ભાંગો ન કેટલું બળ છે આમાં કિસલામાં વાહ આ મોટું લીંગું મારું છે લાવાલો તમારે કેટલા હોંડિયા આવ્યા માર કોણજી આવ્યો 250 250 ગ્રામ બા અમારે 200 રૂપિયાના હોંડિયા આવે ને એક કિલો લાટા જો ભાઈ હું તમને લાટ માછલા આવે એક નંબર ભાંગે તો ખ્યાલ નહીં તો ગાઈસ આ લીંગુ છે આપણું તો આ લીંગુ અમારે ખાવાનું છે તેમ પણ મસ્ત લીંગુ છે તાતે પડી રહે કાસુ હે એટલે નો ખવાય દો કેમ પણ લીંગુ મારે ખાવાનું છે મારે જ ખાવાનું તો પછી સાજવાનું કઈ શાક બનાવ ધરવા મળ્યું જલ્દી થઈ જાય તો મસ્ત હે લીંગુ ને એવું મારે બે ચાલો બનાવી ગયા શાક કાતરે કાપલે છેલી બધી દાંતડે કાપવાનું નહીં અમને નહીં આવડતું તમે મોઢાઈ નો બોલાવી એમ બેલા ખાવાની દઈ તાકડે કે બેલા ખાવાના હતા પેલા આ કામ કરી નાખો તો આ બધું મારા ભાભી છે તમે કઈ કામ રોટલા બનાવો ઓલા બાંગુને નાખો તરમાં પોરમાં ખબર ના પડતી તરમાં પોરમાં બાંગુ ના ખાય ભાઈને કહું છું સાખારું કરે ને તમને કેમ તો હે ને એવું હે અરે સાખારું કરો કાઈ તો દાંતડું લે આપી નાખતા આ બધું મારા લઈ ઓલા કરે તો હે ને તમને આ ઠીપ વિશે ઠીપ ફેન માથે દેખાતું છે આ છે ભગવાનનો પગ શું કે પગલું કે ભગવાને
એને ખરાબ આપેલું તો એવું કંઈક હોય તો અસલ આપણે હવે નાસ્તો કરીએ કેમ કે બહુ ભૂખ લાગી ગઈ તો શીતલબેન બધે નાસ્તો જો આ બધું છે ને ગઈશ ઘી રોટલેલો ઘીથી રોટલો સોપડેલો છે જો આ હે ને ખાંગડા હાકર હે તો જો મસ્ત મસ્ત આમાં પૂછા ભાઈ આમ જો ફોન લીધો એટલો બધો ફોન નતો એ ભાઈ તો ચાલો બધા નાસ્તો કરવા તો હું નાસ્તો કરી લઉં એક લાઈક કરી દેજો ને એક નાનકડી કોમેન્ટ કરી દેજો મસ્ત મસ્ત શાક મસ્ત શાક મોડા મસ્ત મસ્ત શાક બની ગયું એવું બની ખાસ કરીને જાય કોમેન્ટ કરીને કહેતી કેમ પણ શાકમાં કઈ બધું યાદમાં શાકે જેને પણ કચરું શાક ખાવું આવું અમારી બોલે કઈશ લાવશું તે તમે ખવડાવીશું તો બહુ મસ્ત મસ્ત ચાલો બધા કૃષ્ણ શાક ખાવ તો હવે મમ્મી પણ સમજી લે બહુ ભૂખ લઈ છે નાસ્તો કરું મસાલા તો થોડોક શાક મસ્ત મસ્ત બનાવી નાખ્યું કેમ પણ બહુ મસ્ત ફ્રેશ હોય મમ્મી શાક બનાવે એટલે મસ્ત જ થાય તો આ બધું એમ સુલો છે તો આ બધું લાપસી કીધું બધું રોટલા પીડા છે શાક કેમ મસ્ત મસ્ત છે મારી મમ્મી શાક બધું મજા તો આવી રાખી મમ્મીના તો શાક બહુ એટલે બહુ બધું થાય તો એના અમારે આગળ ખાવાની તો સારું બધા શાક ખાવા સારું જેમ હવે બ્લોક મારી મમ્મી આવી જાય કાં મસ્ત શાક બની ગયું બોલાવે કેવું મસ્ત શાક બી તમને બનાવતા આવડે મસ્ત મળ્યું જોઈએ તો કેટલું મસ્ત મસ્ત વાસ આવે તો એને આવું કંઈક શાક બનાવી લે મસ્તીનું તો કેવું મસ્ત શાક સૌરભ નાખી દઈએ તો હવે આપણે જમી નહીં લેવું તો એ જમી લીધા છે તો ચાલો આપણે બહાર જઈએ હવે તો એને બધું કામ હાલે છે મસ્ત મસ્ત છે ફેમિલી હાથ પડી છે તો ફેમિલી લાગી છે ભૂખ તો આપણે જમવાનું બનાવેલું છે બતાવું વાહ ભીંડાનું શાક કેમ પણ બહુ મસ્ત ભીંડાનું શાક છે તો ચાલો બધા ભીંડાનું શાક ખાવા તો ચાલો હું પણ ખાઈ લઉં હવે આ બાજુ એને બધા કામ કરે છે જો બધા પણ મારા મમ્મી બધા કામ કરે છે તો ચાલો બધા ભીંડાનું શાક ખાવ તો હું ખાઈ લઉં પછી બતાવો મેં કેટલું છે ને ફેમિલી તારે મસ્ત મસ્ત આપણે એને હાથ પડી જઈએ તો એને બધા કામ કરે તમને બતાવું તો એને આ બધું મારા મમ્મી બેઠા છે બોલું બધું એને બધા કામ કરે છે જો કેમ પણ બધા કામ કરવા માંડ્યા તો એટલું કંઈક મકાન સણાલું છે જાય છે ને માલ બને છે તો એટલું મકાન બને હાલો કામ જાવ કામે કામ કરવા જાવ એ તો એવું છે ગાઈસ તો કામ કરવા માંડ્યા છે બધા તો અહીંયા આપણે એક રૂમ બનાવેલી છે કે બે તો નહીં બને એક બનાવ છે આ બધું અમે લઈ દીધા તો ડિસ્કો કરે તો એની ડિસ્કો કરે છે તો ઘણું બધું કામ કરે માલ બને હે દી હમણાં આવવા દઈ ચાલો બધું એમાં સામજીભાઈ બધા બેઠા છે તો અમારા મમ્મી બેઠા છે તો આ બધું કામ ચાલુ છે બધું આવી રીતના માલ લંબાવાલો બનાવીને તો ફેમિલી આજ માં મેં એકલી મેં મમ્મી શીતલબેન એટલા જ માલ અંબાઈ બીજા કૃષ્ણ માલ અંબાઈ નથી મારા બીજા મમ્મી એ બે ત્રણ તગર અંબાવા આવ્યા છે કા તો એને એવું છે તો છે ને આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા મળશે બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય.